કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રથમ ભાષા ગુજરાતી ધોરણ 10 કાવ્ય 16 ગતિભંગ ભણીએ. કાવ્ય 16 ગતિભંગ જેના લેખક મોહનલાલ પટેલ. પાઠનું સાહિત્ય સ્વરૂપ છે લઘુ કથા. પહેલા આપણે લેખક મોહનલાલ પટેલનો પરિચય મેળવીએ. લેખક મોહનલાલ પટેલ, એમનો જન્મ 25 એપ્રિલ 1927, પાટણમાં જન્મ્યા. અવસાન 13 માર્ચ 2020 અમદાવાદમાં. એમણે મેળવેલ શિક્ષણ જોઈએ તો 1943માં મેટ્રિક થયા. 1947માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી BA થયા તથા 1955માં ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Ed કર્યું. 1961માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે MA કર્યું. એમના વ્યવસાય તરીકે આપણે જોઈએ તો એમણે અધ્યાપન કાર્ય કર્યું, ખાસ તો કડીના સર્વ વિદ્યાલયમાં. 1950માં અમદાવાદની સાહિત્યિક આબોહવા અને 1961માં અમદાવાદની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છોડી કડીની શાળામાં પુનરાગમન કર્યું. મોહનલાલ પટેલ એમની કેટલીક રચનાઓ પણ આપણે જોઈએ. એમણે જે કંઈ પણ સાહિત્ય સંગ્રહ કર્યો છે, જે કંઈ પણ સાહિત્ય એમણે રચ્યું છે એ આપણે જોઈએ. એમણે નવલકથા પણ લખી છે, વાર્તા સંગ્રહ પણ છે, એમના લઘુકથા સંગ્રહ છે, વિવેચન પણ કર્યું છે એમણે. હેતના પારખા, અંતિમ દીપ, સાંજ ઢળે, નયન શોધે નીડ, શમણા ન લાગે હાથ, તહુકે પંખી કોઈ ઘટામાં, રણમાં છાઈ શ્યામ ઘટા, ભાસ આભાસ, એમની નવલકથાઓ રહી. વાર્તા સંગ્રહ જોઈએ તો હવા તુમ ધીરે બહો, વિધિના વર્તુર, ટૂંકા રસ્તા, મોટી વહુ, પ્રત્યાલેખન અને ક્રોસરોડ. લઘુકથા સંગ્રહ છે એમના ઝાકળમાં સૂરજ ઉગે, એમનું લઘુકથા સંગ્રહ છે. અને ટૂંકી વાર્તા મીમાંસાનું એમણે વિવેચન કર્યું છે. એમના સન્માન જોઈએ તો એમને 1984માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એમને એવોર્ડ મળેલો છે. અને ખાસ મોહનલાલ પટેલ વિશે જાણવા જેવી બાબત કે ઉમાશંકર જોશી સાથે એમની ગાઢ મૈત્રી હતી અને કડીના સર્વ વિદ્યાલયના વડા તરીકે નિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પ્રખર પુરસ્કર્તા હતા અને ખાસ નેશનલ જિયોગ્રાફિક મેગેઝિનના આશક હતા. અને આકાશવાણી પર પણ એમણે ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે. એવા આ મોહનલાલ પટેલ. પાઠમાં પ્રશ્નોના ઉત્તર લખતા પહેલા જે સાહિત્ય શોભા, સાહિત્ય રતન, સાહિત્ય ઝરમર જે આપણે લખીએ છીએ એ વિશે જોઈએ તો પાઠ છે ગતિભંગ, લેખક મોહનલાલ પટેલ. પાઠનું સ્વરૂપ છે લઘુકથા અને શેમાંથી લેવામાં આવ્યું છે? સંગ્રહ છે વિકલ્પમાંથી. અને પાઠનો ભાવ કલમ, વિચારોની ગતિનો ભંગ, જેમાં પુત્રી વિરહની કરુણ યાદો. પાઠસાર જોઈએ. પાઠમાં મુખ્ય વાત શું છે એ આપણે જોઈએ, પછી આપણે પાઠને સમજવાની કોશિશ કરીએ. લેખક શું કહેવા માંગે છે લઘુકથામાં? જો લઘુકથા શું છે એ સાહિત્ય સ્વરૂપ વિશે પણ આપણે જાણીએ કે કથા સાહિત્યનું જે લઘુ સ્વરૂપ, નાનામાં નાનું જે સ્વરૂપ છે એટલે કે લઘુકથા. જો નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. જો નવલકથા અને ટૂંકી વાર્તામાં શું ફેર છે? તો નવલકથામાં જે પાત્રો હોય એના સમગ્ર જીવનનું વર્ણન હોય, જ્યારે ટૂંકી વાર્તામાં જે પાત્રો છે એના જીવનનો કોઈ એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય. અને હવે લઘુકથામાં શું હોય તો માનવ જીવનની એક ક્ષણનો એમાં મહિમા છે. જુઓ,
નવલકથામાં સમગ્ર જીવનનું વર્ણન છે નાયક નાયિકાના. ટૂંકી વાર્તામાં નાયક નાયિકાના જીવનનો એક પ્રસંગ, અને લઘુ કથામાં એ જ નાયક નાયિકા એટલે કે જે પાત્રો છે એના જીવનની કોઈ એક ક્ષણની વાત હોય જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. કથા નાની હોય પણ એનો અંત ખૂબ ચોટદાર હોય. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે. જુઓ, આ લઘુકથામાં મુખ્ય પાત્ર ડુંગર અને એની પત્ની, બે જ પાત્રો છે, અને એ પાત્રો વચ્ચે થતી જે એક ક્ષણ છે, જે એક ઘટના છે, કોઈ એક એવી ક્ષણ, એને અહીંયા કથા તરીકે વણી લીધી છે. પત્ની, હવે શું છે પાઠમાં તે આપણે જોઈએ તો ગાડી પકડવા માટે ઉતાવળે પગલે ડુંગર અને એની પત્ની જઈ રહ્યા છે, અને ત્યારે પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. વાર્તાને અંતે કરુણાસભર ચોટ છે. માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે, અને એટલા માટે અહીંયા શીર્ષક છે ગતિભંગ. એટલે નાયક અને નાયિકા ડુંગર અને એની પત્ની ગાડી પકડવા સ્ટેશન તરફ જઈ રહ્યા છે, અને ત્યાં પત્ની રસ્તે ચાલતા ચાલતા કંઈક રસ્તામાંથી જોઈ રહી છે, અને કંઈક જડ્યું, કંઈક મળ્યું, અને એમાંથી એ કોઈક વિચારોમાં ડૂબી ગઈ છે, અને ચાલતા ચાલતા અટકી જાય છે, વિચારોમાં ખોવાઈ જાય છે. એટલે જે ચાલવાની ગતિ છે એનો ભંગ થાય છે. કેમ ભંગ થાય છે? તો વિચારોની ગતિનો ભંગ થાય છે, એટલે ચાલવાની ગતિમાં ભંગ થાય છે. ગાડી પકડવા જઈ રહેલા આ નાયક નાયિકા ઝડપભેર ચાલી રહ્યા છે, પણ વિચારોમાં કંઈક બીજું આવે છે અને એમની ગતિમાં ભંગ થાય છે. એટલે અહીંયા શીર્ષક આપ્યું છે ગતિભંગ. આપણે જોઈએ આગળ, પાઠની શરૂઆત કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમવા આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો. હવે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઝડપથી ચાલી રહ્યા છે, કેમ કે ટ્રેન છૂટી જશે અને એટલા માટે ઝડપથી ચાલી રહ્યા છે. પણ પત્ની ધીમી પડી ગઈ છે, અને ડુંગરને એવું લાગે છે કે કંઈક શોધી રહી છે. એટલે એને પૂછે છે કે ભાઈ તું કેમ ધીમી ચાલે છે? તારો વેગ એટલે કે ગતિ કેમ મંદ પડી ગઈ છે? ત્યારે ડુંગરની પત્ની કશો જવાબ આપતી નથી અને માંડ માંડ ચાલવાનો પ્રયત્ન કરે છે. થોડા ડગલા આગળ ચાલે છે, પણ ફરી પાછી બેસી પડે છે. કેમ કે એના વિચારોમાં કંઈક ફરી રહ્યું છે, કંઈક ચાલી રહ્યું છે. એ શું ચાલી રહ્યું છે એ આપણે આગળ જોઈએ. હવે જો અહીંયા અડવડિયા એટલે કે લથડિયા. ડુંગર ગુસ્સે થઈને પત્નીને શું કહે છે કે આમ અડવડિયા એટલે કે લથડિયા કેમ ખાય છે? ઝડપથી ચાલ, જો ધીમું ચાલીશું તો ટ્રેન ચૂકી જઈશું. આથમવું એટલે કે અસ્ત પામવું, એટલે કે સાંજ પડે ત્યાં સુધીમાં, સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં પહોંચી જવાનું છે. અને વેગ એટલે કે ગતિ. હવે કેમ પત્ની બેસી ગઈ એ આપણે આગળ જોઈએ. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો.
કેમ કે પત્ની બેસી ગઈ. અત્યાર સુધી ધીમી ચાલતી હતી, પણ હવે તો બિલકુલ બેસી ગઈ છે. વિચારોમાં શું ચાલી રહ્યું છે? તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં. ભાવાર્થ બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવાડી રહી હતી. જોયું? એ બોલી. હવે જો પોતાનો પતિ શું કહી રહ્યો છે એનું ધ્યાન એમાં નથી, એનું ધ્યાન કંઈક શોધી રહી છે, કંઈક જોઈ રહી છે એ તરફ છે. ડુંગર એની પાસે આવીને, એની નજીક આવીને જે પત્ની બેસી ગઈ છે એને ગુસ્સેથી કહે છે કે તું શું ધારે છે? આજે શું વિચાર્યું છે તે? ગાડી ચૂકી જવાની છે? નહીં તો અહીંયા જ રાત કાઢવી પડશે. ત્યારે પત્ની કશો જવાબ આપતી નથી અને ભાવાર્થ બનીને, ભાવાર્થ એટલે ભાવથી માયાળું એટલે ભાવા વિભોર બનીને એની નજર જ્યાં છે એ તરફ એ જોઈ રહી છે અને હવે બોલે છે. પત્ની શું બોલે છે? જો અહીંયા શબ્દ વાપર્યો છે, નજરની પીછીને ધૂળ ઉપર પસવાડી રહી, એટલે પોતાની નજર જે વસ્તુ એ જોઈ રહી છે જમીન તરફ, ત્યાં એની નજર પ્રેમથી ફરી રહી છે. શું? મને તો કંઈ દેખાતું નથી. પતિ પૂછે છે કે શું જુએ છે? મને કંઈ નથી દેખાતું. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. હવે પત્ની કેમ બેસી ગઈ? કેમ કે રસ્તે ચાલતા ચાલતા એણે પગલાની છાપ જોઈ અને એ છાપ એને જાણે એની મૃત દીકરીની પગલીના છાપ જેવી લાગે છે. શું કહે છે પત્ની? હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની બોર જેવી જ છાપ. પત્ની ભાવથી માયાળું, ભાવા વિભોર થઈ ગઈ છે અને ચાલતા ચાલતા અટકી ગઈ છે. ચાલતા ચાલતા અટક્યા બાદ બેસી પડી છે અને એ જે પગલીની છાપ છે એ તરફ સ્થિર થઈ ગઈ છે. એના વિચારો સ્થિર થઈ ગયા છે અને ભાવા વિભોર થઈને એ પગલાની જે છાપ છે, એ આંગળાની બોર જેવી જે છાપ છે એને જોઈ રહી છે. હવે જુઓ આગળ શું થાય છે. ગાંડી એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. પતિ કહે છે કે એવા તો ઘણાય લોકોના પગલા હોય, રસ્તો છે, રસ્તામાં તો એવા કેટલાય પગલા હોય, લે ચાલ મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી દગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. હવે પતિને સમજાઈ ગયું કે પોતાની પત્ની એક માતૃ હૃદય છે અને મૃત સંતાનને, મૃત દીકરીને યાદ કરી રહી છે. એટલે એક સહાનુભૂતિના બોલ પતિ પત્ની તરફ કાઢે છે અને એને સાંત્વના આપવાની કોશિશ કરે છે કે એવા તો કેટલાય પગલા હોય, ચાલ મોડું થશે. એમ કરીને એના જે વિચારોમાં જે ભંગ થયું છે, જે ચાલવાની ગતિમાં જે ભંગ થયું છે, એને એ ગતિ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. કોણ? તો ડુંગર. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. હવે પત્ની સંપૂર્ણ રીતે પોતાની મૃત દીકરીના વિચારોમાં, એ સંસ્મરણોમાં ખોવાઈ ગઈ છે. એને એ જમીન ઉપર જે પગલીના જે છાપ છે, એ છાપ જાણે એને એવી લાગે છે કે પોતાની મૃત દીકરીની જ એ પગલીની છાપ છે અને એ માતૃ હૃદય ખોવાઈ ગયું છે એ વિચારોમાં. ત્યારે હવે આગળ પતિ શું કહે છે એ આપણે જોઈએ. જો સ્મૃતિ એટલે સંસ્મરણો, યાદગીરી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. હવે જોયું ડુંગરે કે પોતાની પત્ની એક માતૃ હૃદય છે અને એટલે
પોતાની દીકરીને ખૂબ યાદ કરી રહી છે અને એ પોતે પણ પિતૃ હૃદય છે, એ પોતે પણ મૃત દીકરીના બાપ છે. એટલે જે એની પત્ની ચાલવાની ગતિમાં જે ભંગ થયો, સાથે જે વિચારોની ગતિમાં ભંગ થયો, એ તરફ હવે પતિ પણ જાણે જઈ રહ્યો છે. જુઓ, ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. અત્યાર સુધી પત્ની જે માતૃ વાત્સલ્ય હૃદય સાથે મૃત દીકરીના એ વિચારોમાં ખોવાઈ ગઈ હતી, એ વિચારોમાં સરી પડી હતી. હવે એ પિતા પણ પોતાની મૃત દીકરીને, મૃત એ સંતાનને યાદ કરી રહ્યા છે અને એમની નજર ક્યાં વળી છે? આકાશ તરફ, ગગન તરફ. ગગન એટલે આકાશ તરફ. અને હવે બંને જણ સ્થિર થઈ ગયા. એટલે હવે ગતિ જે ચાલવાની હતી એ બિલકુલ ભંગ થઈ ગઈ છે, બિલકુલ સ્થિર થઈ ગઈ છે, ગતિ અટકી ગઈ છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. જુઓ, આ વાક્ય ઘણું બધું કહી જાય છે. આ એક વ્યવહારિક સત્ય છે, એક દાંપત્ય જીવનનો આ એક વ્યવહાર છે કે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં જ્યારે પત્ની અસ્વસ્થ હોય ત્યારે પતિ એને સહાનુભૂતિ આપે, પણ પછી સહાનુભૂતિ આપતા આપતા જ્યારે પતિ પોતે જ અસ્વસ્થ થઈ જાય છે ત્યારે પત્ની પોતાની એ અસ્વસ્થતાને પોતાની મેળે જ સ્વસ્થતા તરફ લઈ જાય છે, પોતે જાતે જ સ્વસ્થ થઈ જાય છે અને એ બિલકુલ સહન કરીને એ જે ઘા છે, એ જે તકલીફ છે, એને સહન કરીને એક બળ ભેગું કરીને, કેમ કે ભાવના છે, વાત્સલ્ય હૃદય છે, ભાવુક બની ગયેલી એ પત્ની એ બધું જ સંકેલીને, બધું જ સમેટીને પોતાની જાતને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. કેમ કે પતિ પણ હવે અસ્વસ્થ થઈ રહ્યો છે, પોતાની તરફ એ પણ આવી રહ્યો છે, તો પછી નહીં ચાલે. તો પતિને સ્વસ્થ કરવા માટે હવે પત્ની સ્વાભાવિક રીતે સ્વસ્થ થઈ રહી છે. આ એક વ્યવહારિક સત્ય છે અને તો જ એ પ્રસન્ન દાંપત્ય જીવન બની શકે કે જ્યારે બંને એકબીજાને સંભાળી શકે, બંને એકબીજાને સાચવી શકે. અહીંયા એ જ પરિસ્થિતિ છે. અહીંયા પત્ની હવે પતિને, અસ્વસ્થ પતિને જાણે સાચવી રહી હોય એમ શું કહે છે કે લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. એને હવે ખબર પડી ગઈ કે પતિ પણ હવે ખોવાઈ ગયા છે પોતાની જેમ. એટલે હવે એને પણ પાછા વાળવાની વાત કરે છે, પાછા એ ગતિ તરફ લઈ જવાની વાત કરે છે. જ્યાં ગાડી પકડવા માટેની જે ગતિ એમણે ઉપાડી હતી અને ત્યાં જે ભંગ થયો હતો, જે મૃત દીકરીના સંસ્મરણોમાં ખોવાઈ ગયા હતા બંને, હવે બંને આ રીતે એકબીજાને સ્વસ્થ કરવાના પ્રયત્નો રૂપે ફરી પાછા ગતિ તરફ પ્રયાણ કરવાની વાત કરે છે. પત્ની શું કહે છે કે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું, વળી પાછી એ ગતિ તરફ પ્રયાણ કર્યું, એ ગતિ તરફ પગ ઉપાડ્યા. આ છે લઘુ કથા. અહીંયા સાવધ એટલે હોશિયાર, ખબરદાર. પત્ની સાવધ થઈ ગઈ, હોશિયાર થઈ ગઈ, ખબરદાર થઈ ગઈ, કેમ કે પતિ પણ હવે અસ્વસ્થ થઈ રહ્યો છે. હેંડો એ તળપદો શબ્દ છે. હેંડો એટલે કે ચાલો. તો આ લઘુ કથા જેનું શીર્ષક ગતિભંગ એ બિલકુલ યથાર્થ છે, બિલકુલ યોગ્ય છે. ડુંગર અને એની પત્નીની ગતિ ગાડી પકડવા તરફની હતી, પણ એ વિચારોની ગતિમાં જે ભંગ આવે છે, મૃત દીકરીના એ વિચારોમાં ખોવાઈ ગયેલા પતિ પત્ની બંને એકમેકને સ્વસ્થ કરે છે અને ફરી એ ગતિ તરફ પ્રયાણ કરે છે. લઘુ કથા
જે આગળ વાત કરી એમ કે નાયક નાયિકાના જીવનની કોઈ એક ક્ષણ એમાં એ લઈને એક ક્ષણ સાથે કથા આગળ ચાલે છે અને એક જબરા વળાંક સાથે, એક ચોટ સાથે એ કથા પૂર્ણ થાય છે. અહીંયા મૃત દીકરી બબલી માત્ર એની સ્મૃતિ છે અને મૃત સંતાન વિના એ મા બાપ કેવા ઝૂરી રહ્યા છે, એની યાદોમાં કેવા તડપી રહ્યા છે, એ વાત સાથે, એ કથા સાથે લેખકે એ લઘુકથાનો અંત ચોટદાર રીતે વણી લીધો છે, જેમાં માતૃ હૃદય એ પત્ની અને પિતૃ હૃદય એ પિતા, અને એ રીતે દાંપત્ય જીવન નિભાવનાર બંને પતિ પત્ની એકમેકને સાચવે છે અને એ જે જીવનની હકીકત, જે જીવનની વાસ્તવિકતા છે એ આ જ છે. એ સાથે આ કથા પૂર્ણ થાય છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. પ્રશ્નોના ઉત્તર નોટબુકમાં સુંદર અક્ષરે લખી વોટ્સઅપ ઉપર શેર કરો. થેન્ક યુ.